મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 13/12/2025 આજે શનિવારનો દિવસ. મિત્રો, શનિદેવ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 માર્ગશીર્ષ માસ કૃષ્ણ પક્ષ અને એના જે નવમી તિથિ, આયુષ્યમાન યોગ, ગરજ કરણ, હસ્ત નક્ષત્ર અને આજના ચંદ્રમાં કન્યા રાશિમાં પરિભ્રમણ કરશે. આજનો સૂર્યનો ઉદય 7:04, સૂર્યનો અસ્ત 5:25 અને આજનું અભિજીત મુહૂર્ત 11:54 થી 12:35 સુધી. આજનો રાહુકાળ 9:39 થી 10:57 સુધી. તો આ હતું આજનું પંચાંગ. આજે જન્મેલા જાતકનું નામ કન્યા રાશિ ઉપર રાખી શકાય, પઠણ નામ અક્ષર ઉપર. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર. તો મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ, કેતુદેવનું સિંહ રાશિમાં, ચંદ્રદેવ કન્યા રાશિમાં, સૂર્ય, શુક્ર અને બુધદેવ વૃશ્ચિક રાશિમાં, મંગળદેવનું ધનુ રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાંના શનિદેવનું મીન રાશિમાં યથાવત પરિભ્રમણ ચાલી રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો, મેષ રાશિથી માંડીને મીન રાશિના જાતકોને કયા નાના મોટા ઉપાયો કરવા, કયા મંત્રોચ્ચાર કરવા, કઈ રેમેડીઝ કરવી, કઈ દાન દક્ષિણા કરવી, આપનો સમય શુદ્ધ બનાવો. સંપૂર્ણ રીતે સુખ, શાંતિ અને સમૃદ્ધિથી આપનો સમય જાય, તેના માટે આ નાનકડા પ્રયોગો આપના માટે સુખદાયી પ્રાપ્ત થશે. મેષ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આપના માટે શું લઈને આવશે? તો મેષ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને, આપના કુંડલીમાં ચતુર્થ સ્થાનના માલિક થઈને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, નોકરી ધંધાની અંદર ગુપ્ત શત્રુઓ ઉપર ખૂબ જ કાળજી લેવાની. કારણ કે શનિદેવની દ્રષ્ટિમાં ચંદ્રદેવ આવી ગયા. એટલે શનિ ઉપર ચંદ્રદેવનું ભ્રમણ જ્યારે શનિદેવની દ્રષ્ટિમાં આવતી હોય ત્યારે માનસિક ટેન્શનો અને માતાની તકલીફોની બાબતોમાં સાવચેતી લેવી. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ કોઈ પણ મકાન અને જમીનના લગતા કાર્યોમાં કોઈ પણ કાર્ય કરો તો જો વિચારીને કરવું. ગુપ્ત શત્રુઓ તમારા ઉપર પ્રહાર કરશે, ચાલશે નહીં, પણ ગુપ્ત શત્રુઓથી 100% સાવધાની લેવી. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ, ઓમ નમઃ હનુમંત ભયભંજનાયમ સુખમ કુરુમ ફટ સ્વાહાના 11 મંત્ર કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આપના માટે આ સમયગાળો, જે જાતકો વિદ્યાર્થી વર્ગ હોય તેને બુદ્ધિ ક્ષમતામાં વધારો થવાનો. વૃષભ રાશિના જાતકોએ વિદ્યાર્થી વર્ગને સારી અનુકૂળતા. આ સમય દરમિયાન દરેક પરાક્રમો કરશો તો આમાં સફળતા પ્રાપ્ત થશે. સાહસમાં સિદ્ધિ છુપાઈ રહેશે. વિદ્યાર્થી વર્ગ માટે સાનુકૂળતા ભરો દિવસ. આવા જાતકોએ શેરસટ્ટા લોટરીમાં, જે જાતકો આંકડાકીય બાબતોમાં હોય તેવા જાતકોને અતિ વિશેષ લાભ, આકસ્મિક ધન લાભના યુગ પણ બની શકે છે. આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ લોભના અંદર નહીં આવવું. શેરસટ્ટા લોટરીમાં લાભ મળે ત્યાંથી બંધ કરવું. લોભ લાલચમાં આવવાથી તમારા લાંબા સમયની બાબતોમાં પ્રશ્ન ઊભા થશે. તો વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન શિવજીના મંદિરે દૂધ, પાણી, કાળા તલ ને કાળા અડદથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરીને શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આ સમય દરમિયાન આર્થિક પાસું મજબૂત બનવાનું. નાણાકીય પ્રશ્ન તમારો અત્યાર સુધી જે હતો તે હવે સોલ્યુશનમાં આવશે. વાણી ઉપર સંયમ આવવાથી પબ્લિસિટીના કાર્યો તમે કરી શકશો અને માતા સુખની બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે. જમીન દલાલના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય, પબ્લિસિટીના કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય,
પબ્લિકના પૈસાથી ખૂબ આગળ વધી શકાય. નવા કોઈ શેર બહાર પાડવા હોય તો પણ આમાં સફળતા પ્રાપ્ત થાય. મોટા બિઝનેસમેનોને જો કોઈક નવા શેર બહાર પાડવા હોય તો આ શેરમાં લાભ થવાથી દિવસ સારા જાય. તો મિત્રો, મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને સફળતા પ્રાપ્ત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આપના માટે આપના હાથ નીચેના કર્મચારીઓ, પાડોશી મિત્રો અને નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવાનો. માનસિક ટેન્શનો રહ્યા કરશે. માથાના દુખાવા, પડવા વાગવાના યોગ, મગજની અંદર નેગેટિવિટી અને વાણી ઉપર સંયમ ખૂબ કાળજીવાળી બાબતો છે. એકંદરે નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થાય, ભાગ્યની ઉન્નતિ કહી શકાય. તો કર્ક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને હનુમાન ચાલીસાના 3 પાઠ કરી મંદિરના 3 પ્રદક્ષિણા કરવાની અને આ સમયગાળો સફળતા મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા કુટુંબિક વાદ વિવાદોમાં તકલીફો ઊભી થાય. કોઈ પણ ધંધાકીય બાબતો હોય કે ગુપ્ત જમીન દલાલના કાર્યો કરવા હોય તેવા જાતકો આજે ધનહાનિની યોગ કહી શકાય. એકંદરે કોર્ટ કચેરીના કાર્યોમાં નાણાંનો વ્યય થવાના યોગ પણ કહી શકાય. તો આ સમય દરમિયાન શક્ય એટલા સૂર્યદેવની આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આપને ધનલાભનું યોગ પણ બની શકે છે. વાણીમાં પ્રભુત્વ આવવાથી દરેક કાર્યમાં સફળતા થાય. મન ઉપર શાંતિ અને એકાગ્રતા રાખવી. નેગેટિવિટી આવવાથી માનસિક ટેન્શનો અને વાયરલ ઇન્ફેક્શન જેવી બાબતો બની શકે છે. શરદીના કારણે માથાના દુખાવાની બાબતો પણ કહી શકાય. અને આ સમય દરમિયાન આવક ઘટવાથી માનસિક ટેન્શન ઊભા થાય તેવું કહી શકાય. મોટા ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવાના. અને આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરવાના. નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ એવાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ. આ મંત્રના 11, 21, 51 પાઠ કરીને શરૂઆત કરાવી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ સમય દરમિયાન પડવા વાગવાના યોગ, અકસ્માતના યોગ, આકસ્મિક ખર્ચા આવી જાય. કારણ વગરના ખર્ચા નહીં કરવા. વધારે કોઈ પણ ખર્ચ કરતા પહેલા 100 વિચાર કરજો. માનસિક ટેન્શનો રહેશે. ખર્ચનું પાછું વધવાના કારણે માનસિક ટેન્શનો ઊભા થાય. આ સમય દરમિયાન વિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં તમારે સ્થગિત રહેવાનું, આગળ વધવું નહીં અને દરેક કાર્યોમાં જો વિચારીને કાર્યો કરતા. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના ઉપાસના કરી કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે આપને શેર સટ્ટા લોટરીમાં લાભની બાબતો કહી શકાય. આકસ્મિક ધનલાભથી બાબતો સફળતાવાળી પ્રાપ્ત થાય. પેટને લગતા રોગોમાં રાહત મળવાથી આનંદિત વાતાવરણ બને રહે. આજના દિવસમાં પિતાના ભાગ્યથી સફળતા પ્રાપ્ત કરવાના યોગ કહી શકાય. તો વૃશ્ચિક રાશિના જાતકોએ ગણપતિના મંત્ર કરવા સાથે શિવજીની આરાધના ઉપાસના કરી અને ગાયને લીલો ઘાસચારો આપવો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે રાજકીય ક્ષેત્રે જે જાતકો કાર્ય કરતા હોય તેને છળ કપટની બાબતોમાં ધ્યાન દેવાનું. તમારાથી જૂના વ્યક્તિઓ અને ઉંમરલાયક વ્યક્તિઓ તમારા પર છળ કપટ ના કરે તેની કાળજી લેવી. તો ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તો આવા જાતકો નોકરીના ક્ષેત્રની બાબતો હોય કે વિલવારસો પ્રોપર્ટીની બાબતો હોય, તમારું કોઈ પણ જગ્યાએ ચીટિંગ ના થાય તેની કાળજી લેવાની. ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીના મંદિરે જઈ અને તલના તેલની લાડુડી 11 કે 21 અર્પણ કરી અને દિવસ પસાર કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પત્નીના ભાગ્યથી સફળતા, પાર્ટનરશિપમાં દરેક કાર્યમાં ભાગ્યની ઉન્નતિ થાય. આ સમય દરમિયાન પત્નીની તબિયતના માનસિક બગડવાથી માનસિક ચિંતા ઊભી થશે. એકંદરે આ સમયગાળો સંતાનથી લાભ બને અને સંતાનના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. જે જાતકો ઉચ્ચ કક્ષાનો હોદ્દો પ્રાપ્ત ઉચ્ચ કક્ષાની ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય
તેવા જાતકોએ આ સમય દરમિયાન વિલંબિત વાતાવરણ બનાવી દેવું. થોડો સમય પસાર કર્યા પછી આગળ વધવાના યોગ પણ કહી શકાય. તો મકર રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઓમ નમો હનુમંત ભયભજનામ શુકમ કુરમ ફટ સ્વાહાના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિ કુંભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું, યુરેન સંબંધિત રોગો, પેટને લગતા રોગો, માનસિક ટેન્શનો સાથે પડવા વાગવાના યોગની અંદર સાવચેતી લેવાની. પડવા વાગવાના કારણે માનસિક ટેન્શન ઊભા ના થાય તેની કાળજી લેવાની. સંતાનથી દુઃખી થવાય અને માતાના કોઈક એવા કાર્યથી તમને માનસિક ટેન્શન ઊભા થાય. મોસાળ પક્ષમાં કંઈક અશુભ સમાચારથી માનસિક ટેન્શન ઊભા થાય. તો આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ હોમ રાહવે નમઃ મંત્ર કરવા અને શનિદેવની આરાધના ઉપાસના કરવી. મિત્રો, વાત કરીશું મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજે પતિ પત્નીના સુમેળભર્યું વાતાવરણ બની રહે કે મનમાં આનંદ ને ઉત્સાહની બાબતો કહી શકાય. ખોટો વ્યમ નહીં રાખવો, વ્યમના કારણે ઘર બગડે તેવી બાબતો ઊભી ના થાય. મીન રાશિના જાતકોએ આ સંબંધમાં ખોટા પરાક્રમ અને ખોટા સાહસથી તકલીફો ઊભી થાય. માનસિક ટેન્શનોના કારણે ભારે ઇન્ફેક્શન ઊભું થાય. તો આ સમય દરમિયાન ખાવા પીવામાં ધ્યાન દેવું, પેટને લગતા રોગોમાં સાવચેતી લેવી. મીન રાશિના જાતકોએ પણ કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી અને દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલ